Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of Business Communication. We have completed 2 units. First was about presentation, how to get good speech in presentation, qualities of good presentation, advantages of present, audio-visual tools in presentation, and audio-visual aids. Audio aids, video aids, visual aids and audio-visual aids. ઘણા બધા ટૂલ્સ આપણે યુઝ કરીને સારી રીતે પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. એના ઉપર જોયું ઇલેક્ટ્રોનિક મોડ્સ ઓફ કોમ્યુનિકેશન મીડિયા એન્ડ મોડ્સ. એમાં આપણે જોયું સેલફોન, એના ફાયદા અને ગેરફાયદા. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ઓલ અબાઉટ emails, advantages and disadvantages, and the third point is about video conferencing, advantages and disadvantages of video conferencing. આમાં હતું વેબ કોન્ફરન્સિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિકોન્ફરન્સિંગ એન્ડ ડેસ્કટોપ કોન્ફરન્સિંગ, એ બધાની વાત આપણે આમાં જોઈ. દેન વી આર નાવ એટ ધ યુનિટ 3, દેટ ઇઝ જોબ ઇન્ટરવ્યૂ. ત્રીજા યુનિટમાં 3 ક્વેશ્ચન્સ છે. પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ, બોડી લેંગ્વેજ ઇન ઇન્ટરવ્યૂ અને એટીટ્યુડ એન્ડ પર્સનાલિટી ઇન ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ માટે કેમ પ્રિપેર થવું, પહેલાં પ્રેઝન્ટેશન કેમ આપવી એના માટે જોયું, પછી કયા ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ યુઝ કરવા એ આપણે જોયું, અને હવે આપણે જોબ ઇન્ટરવ્યૂ, બી પ્રિપેર્ડ. પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ, એમાં જોબ ઇન્ટરવ્યૂ, બી પ્રિપેર્ડ. જ્યારે જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે પ્રિપેર થઈને જાઓ. ઇન્ટરવ્યૂ શું છે, જોબ ઇન્ટરવ્યૂ શું છે, કઈ રીતે જવું, એના સ્ટેપ્સ એ આપણે ડિટેલમાં જોઈશું. An interview can be defined as an oral tool used to test a candidate's suitability for employment. શું કહે છે? An interview can be defined as an oral tool. ઇન્ટરવ્યૂ છે ઓરલ ટૂલ છે, વાતચીત થાય છે. used to test the કેન્ડિડેટને ટેસ્ટ કરવા માટે. ઓરલ એક્ઝામ મીન્સ કે ઓરલ વાયવા જેવું લેવાય છે. કેન્ડિડેટ સ્યુટેબિલિટી ફોર એમ્પ્લોયમેન્ટ, એ એમ્પ્લોયમેન્ટ માટે, એ જગ્યા માટે, એ સીટ માટે પ્રિપેર છે કે નહીં, એ બરાબર યોગ્ય છે કે નહીં, એ ટેસ્ટ કરવા માટે ઇન્ટરવ્યૂનો યુઝ થાય છે. As it is an oral test, it calls for the skills of verbal and non-verbal communication, which are necessary to impress the interviewers. મેં ઘણી વાર ક્લાસમાં પણ મારા ઇન્ટરવ્યૂની વાત કરેલી છે કોલેજમાં, કે કઈ રીતે કોન્ફિડન્ટલી જવું, કઈ રીતે બેસવું, કઈ રીતે વાતચીત કરવી, બી કોન્ફિડન્ટ, સ્પીક વિથ કોન્ફિડન્સ, ડોન્ટ બી નર્વસ. ઓરલ ટેસ્ટ છે તો આમાં સ્કિલ્સ અને વર્બલ અને નોન વર્બલ કોમ્યુનિકેશન થાય છે, વિચ આર નેસેસરી ટુ ઇમ્પ્રેસ ઇન્ટરવ્યુઅર્સને ઇમ્પ્રેસ કરવા જરૂરી છે, તો જ આપણને પાસ થશું અને આપણને જોબ મળશે. ઇન્ટરવ્યૂ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર બોથ ધ એમ્પ્લોયર એન્ડ ધ એપ્લિકન્ટ ટુ ગેધર ઇન્ફોર્મેશન. નવી માહિતીઓ મેળવવી. મેં કીધું મારા ટોપિક વિશે ઘણું બધું સરે પૂછ્યું, ગ્રામરના ટોપિક્સ વિશે પૂછ્યું, ફોનેટિક લિંગ્વિસ્ટિક આવ્યું, તો ઘણું બધું એમાં ઇન્ફોર્મેશન મળે છે. ધ એમ્પ્લોયર વોન્ટ્સ ટુ નો એઝ ટુ વેધર ધ એપ્લિકન્ટ હેઝ ધ સ્કિલ્સ, નોલેજ, સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ મોટિવેશન ફોર ધ જોબ. એમ્પ્લોયર શું જોવે છે જે ઇન્ટરવ્યૂ લે છે, તો કે વેધર ધ એપ્લિકન્ટ, જે એપ્લાય કરેલું છે એમની પાસે સ્કિલ છે, નોલેજ છે, સેલ્ફ કોન્ફિડન્સ છે અને સેલ્ફ મોટિવેશન છે, મોટિવેટ કરી શકે એમ છે કે નહીં, જોબ માટે પ્રોપર છે કે નહીં, એ બધું જોવે છે. ધ એમ્પ્લોયર ઓલ્સો વોન્ટ્સ ટુ ડિટરમાઇન વેધર ઓર નોટ ધ એપ્લિકેશન વિલ ફિટ ઇન ધીસ વિથ ધ ઓર્ગેનાઇઝેશન્સ વેલ્યુ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. જે ઇન્ટરવ્યૂ લે છે એમ્પ્લોયર also wants to determine whether or not the applicant will fit એ પ્લેસ માટે, એ જગ્યા માટે આ માણસ ફિટ બેસશે કે નહીં, જે ઇન્ટરવ્યૂ આપવા આવ્યું છે એને એની વેલ્યુઝ અને ઓબ્જેક્ટિવ્સ એને ખબર છે કે નહીં. Similarly, the applicant would like to know more about the prospects of working in the particular organization. અને એપ્લિકન્ટને એને ક્યારે કામ કરવાનું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, શું કામ કરવાનું છે, કઈ રીતે કામ કરવાનું છે, એ બધું જાણવું, એને કમસે કે એને ખ્યાલ આવે કે ક્યાં કઈ રીતે કામ થાય છે. This job interview is a two-way exchange of information. સામે ઇન્ફોર્મેશન એક્સચેન્જ થાય છે. વન વે નથી, ટુ વે છે. એ લોકો પૂછે છે, ઇન્ફોર્મેશન માગે છે, આપે છે, અને સામેવાળી વ્યક્તિ પણ બોલે છે. ટુ વે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરવ્યૂ પ્રિપરેશન, પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ ઓર ઇન્ટરવ્યૂ પ્રિપરેશન બંને એક જ થાય.
If you want to convince your prospective employer that you are the best person for the job, you will have to thoroughly prepare for an interview. જો તમારે એવું સાબિત કરવું હોય કે આ જોબ માટે, આ પોસ્ટ માટે હું સૌથી બેસ્ટ યોગ્ય એમ્પ્લોય છું, તો તમારે એને પ્રૂવ કરવું પડશે. Research is critical part of preparing for an interview. Research is a critical part of preparing for an interview. શું પૂછશે, શું જાણીને જવું, શું જાણવા મળશે, રિસર્ચ ઇન ધ ક્રિટિકલ પાર્ટ. એ લોકો શું મારા પાસેથી પૂછશે, શું નવું જાણશે અને શું હું પ્રિપેર કરીને જાઉં, એ બંને એક ક્રિટિકલ પાર્ટ છે. સ્ટેપ 1, નો યોર સેલ્ફ. ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર થવા માટે પહેલો સ્ટેપ શું છે? નો યોર સેલ્ફ. યુ વિલ બી આસ્ક બોથ જનરલ એન્ડ સ્પેસિફિક ક્વેશ્ચન અબાઉટ યોર ગોલ્સ, વેલ્યુઝ, મોટિવેશન એન્ડ વોટ યુ કેન કન્ટ્રીબ્યુટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. શું કહે છે? યુ વિલ બી આસ્ક, તમને જનરલ અને સ્પેસિફિક બંને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. યોર ગોલ્સ, યોર વેલ્યુઝ, યોર મોટિવેશન, યોર ઇન્ટ્રોડક્શન, યોર many things you can be asked by the organization. The first step in preparing for an interview is to do a thorough self-assessment so that you know what you have to offer to the employer. Employer ને આપણે શું ઓફર કરવાનું છે એ આપણને ખ્યાલ આવે. જો આપણે સેલ્ફ અસેસમેન્ટ કરીએ તો આપણે જાતને ઓળખીએ અને આપણે એમને શું દેવાનું છે, આપણે કઈ પોસ્ટ માટે છે, એના માટે જો આપવા જઈએ તો આપણે એમાં બેસ્ટ કેમ આપી શકીએ, એ આપણે પ્રિપેર કરવાનું છે. સોરી. યુ ટ્રાય ટુ ઇમ્પ્રેસ ધ એમ્પ્લોયર બાય showcasing your skills, knowledge and personality to the employer. You try to impress. આપણે એને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરીએ આપણી પાસે જે નોલેજ છે, આપણી પાસે સ્કિલ છે એનાથી, જે એના દ્વારા આપણે આપણી પર્સનાલિટી એમ્પ્લોયર પર પાડી શકીએ. It is important to develop a complete inventory of skills, experience and personal attributes that you can use to market yourself to employer and at any time during the interview process. અને પછી એવી સ્કિલ્સ હોવી જોઈએ, એવી આવડત હોવી જોઈએ કે ગમે ત્યારે તમે ઇન્ટરવ્યૂમાં તમે તમારી સ્કિલ્સ દ્વારા, તમારા કોમ્યુનિકેશન દ્વારા, તમારા બિહેવિયર દ્વારા તમે એના પર ઇમ્પ્રેશન સારી પાડી શકો અને ઇમ્પ્રેસ કરી શકો. યુ શુડ પ્રિપેર અ ડિટેલ્ડ લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ દેટ યુ હેવ ડન. તમે જે પાસ્ટ એક્ટિવિટીઝ કરી છે એની તમે ડિટેલમાં એક્ટિવિટીઝનું લિસ્ટ રાખવાનું. ફોર એક્ઝામ્પલ, એમાં શું આવે છે કે પાસ્ટ જોબ કઈ પાસ્ટ જોબ કરેલી હતી, એક્સ્ટ્રા કરિક્યુલર ઇન્વોલ્વમેન્ટ્સ, વોલ્યુન્ટિયર વર્ક, સ્કૂલ પ્રોજેક્ટ્સ, તમે કેમાં પાર્ટિસિપેટ લીધું, તમે ટ્રેકર છો, નેશનલ ટ્રેકર છો, તમે એનસીસી કેડેટ્સ છો, કે તમે હોમગાર્ડમાં કરેલું છે, કે તમે કંઈ બીજી એક્ટિવિટીઝ કરો છો, કંઈ ગ્રુપ સાથે જોડાયેલા છો, કે તમે એવી તમારી બધા સેમિનાર્સના પાર્ટિસિપેન્ટ કે એના સર્ટિફિકેટ્સ છે, તો તમે એ બધી વાત પાસ ક્યાં જોબ કરતા, એ બધાનું ડિટેલ્સ, કેટલો એક્સપિરિયન્સ લીધો, ત્યાં શું શીખ્યા, એ બધાની ડિટેલ્સ તમારે રાખવાની થશે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાય યોર સ્કિલ્સ. તમારી સ્કિલ, તમારા આવડત શું છે તમારે કહ્યું છે. યુ હેવ ટુ ગો થ્રુ ધ લિસ્ટ ફોર ઈચ એક્ટિવિટી. આસ્ક યોર સેલ્ફ વોટ સ્કિલ્સ ડીડ આઈ ડેવલપ. કઈ સ્કિલ મારે ડેવલપ કરવાની જરૂર છે, એ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછો. Skills are subdivided into technical skills, generic skills. એવી ઘણી બધી ટેકનિકલ સ્કિલ્સ આર સબડિવાઇડેડ ઇન્ટુ, સ્કિલ્સનો પણ એના સબ ડિવિઝન્સ છે, ટેકનિકલ સ્કિલ અને જેનરિક સ્કિલ્સ. ટેકનિકલ સ્કિલ્સ આર ધ સ્કિલ્સ રિક્વાયર્ડ ટુ ડુ અ સ્પેસિફિક જોબ. ટેકનિકલ સ્કિલ્સ છે સ્પેસિફિક જોબ માટે રિક્વાયર કરવામાં આવે છે. ફોર અ લેબોરેટરી આસિસ્ટન્ટ, ટેકનિકલ સ્કિલ્સ માઇટ ઇન્ક્લુડ નોલેજ ઓફ સ્ટેરિલાઇઝેશન પ્રોસેસ, slide preparation, etc. અને જનરિકમાં આવે છે સ્કિલ્સ આર હાઈ ઓર્ડર transferable skills that are common to almost all complex endeavors. They include skills such as communicating, problem solving, curiosity, patience, flexibility, courage. મેં જોને કહેતી હોઉં છું ને આ બધી પણ સ્કિલ છે. કોમ્યુનિકેશન કેમ કરવું, પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ આવે ત્યારે એને સોલ્વ કેમ કરવી, ક્યુરિયોસિટી તમારી, પેશન્સ, ફ્લેક્સિબિલિટી, કરેજ, કોઈ બી સિચ્યુએશન સામે આવે ક્રિટિકલ હોય એમાં કઈ રીતે કરેજિયસ બિહેવિયર કરવું, કઈ રીતે આગળ કોઈ બી મુશ્કેલીનો સામનો કરવો, એ બધી સ્કિલ્સ. Generic skills also enable us to generate new skills that help us succeed in challenging situation. Generic skill છે એ આપણને ચેલેન્જિંગ સિચ્યુએશનમાં પણ એક નવી સ્કિલ છે કે જે નવી સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં ઉપયોગ થાય છે અને એ ચેલેન્જિંગ સિચ્યુએશનમાં પણ આપણને સાથ આપે છે.
બટ અનફોર્ચ્યુનેટલી વેરી ફ્યુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ટીચ જેનરિક સ્કિલ્સ. બહુ ઓછા ઇન્સ્ટિટ્યુશનમાં જેનરિક સ્કિલ શીખવવામાં આવે છે. હું ક્લાસમાં ઘણી વખત સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ્સની વાત કરતી હોઉં છું, સ્કિલ્સનું ટીચિંગ, વોટ ઇઝ સ્કિલ ડેવલપમેન્ટ, કેટલી બધી સ્કિલ્સ છે, આ બધી વાતો હું ક્લાસમાં ઘણી વાર બીસીના બિઝનેસ કોમ્યુનિકેશનના લેક્ચરમાં કરતી હોઉં છું. એઝ અ રિઝલ્ટ મેની પીપલ ડોન્ટ ડેવલપ ધેમ. પરંતુ તો પણ ઘણા બધા લોકો એને ડેવલપ નથી કરતા. ફ્યુ લર્ન ધેમ બાય અ લોટ ડિફરન્ટ થિંગ્સ, ઓબ્ઝર્વિંગ અધર્સ. લોકોને બીજાને ઓબ્ઝર્વ કરીને અમુક લોકો, ઘણા બધા લોકો શીખતા હોય છે સ્કિલ્સ ડેવલપમેન્ટ, જેનરિક સ્કિલ્સ. Step 2. Know the employer and the industry. That we will discuss in next lecture. So thank you for listening. Have a nice day.